ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ પેકેજને લઈ અમરેલી તાલુકાના નાના આકડિયા ગામ સહિત વિસ્તારના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। નાના આકડિયા ગામના ખેડૂતો દ્વારા સરકારના આ પેકેજ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા મગફળીના પાથરા સળગાવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પેકેજના નામે માત્ર લોલીપોપ જ બતાવે છે અને વાસ્તવમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘે પાક માટે 18 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે, જ્યારે સરકાર તરફથી માત્ર 3,500 રૂપિયાની સહાય આપવામાં આવી છે, જે અપર્યાપ્ત છે। અમરેલી જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે આ પેકેજ રાહત પેકેજ નહીં પરંતુ સામાન્ય પેકેજ છે, જે ખેડૂતોની હાલત સુધારવામાં અસમર્થ છે। ખેડૂતો દ્વારા સરકારને સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે અને વાસ્તવિક નુકસાન પ્રમાણે યોગ્ય વળતર આપવામાં આવે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। નામ કેતનભાઈ મગનભાઈ ખોયાણી, ગામ નાના આકડિયા, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી। અત્યારે આ 10 દિવસના અનરાધાર વરસાદ થયો, એમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું। એમ 10,000 કરોડ એટલે એના મનમાં તો બહુ મોટી વાત છે। 10,000 કરોડ હવે એક જણાના 38,000 અદાણીના મંજૂર કરે તો કે પેટમાં દુખતું નથી સરકારને, ખેડૂતને આપવાનું છું તો જ પેટમાં દુખવા મળ્યું। એમ હવે અમને એમ થાય કે 10,000 કરોડ એટલે ખેડૂતોના ભાગમાં વીઘે 35,000 રૂપિયા આવશે। ઓલરેડી 50,000 રૂપિયાનો તો આમાં ખર્ચો થઈ ગયો છે ખેતીમાં। એમ અને હવે પૂરું થઈ ગયું, આ પાયમાલ થઈ ગયા અને પાથરા હળગાવી નાખ્યા બધાય। હવે આમાં કાંઈ વધતું નથી। અમારે એક જ આશા છે કે ખેડૂતોનું દેવું માફ કરે સરકાર। અને અત્યારે અમારી પાસે શિયાળુ પાકને વાવેતર નથી, પૈસા નથી, અને ખાતર અને બિયારણ એ બધું ક્યાંથી કાઢવાનું? ખેતી કેવડી મોંઘી થઈ ગઈ।